અમારા પ્રેમમાં એટલી તાકાત છે કે બેભાન રહેલી માલંડે પણ ચગાડી દેશે મહારાજ માત્ર એક વાર એને ભણાવજો મહારાજ ભાઈઓ લઈ જાઓ મહારાજ એક વાર મહારાજ જાગરે માલણ જાગરે માલણ જાગરે તારો મેર જગાડે જાગરે માલણ જાગરે તારો મેર જગાડે જાગરે માલણ જાગરે માલણ જાગરે માલણ
હજાર ખુરશીની વ્યવસ્થા કરી છે. ખુરશીમાં બેસી જાય, ખુરશીમાં બેસી ગયા પછી ફરીથી પાછું થોડુંક ખબર પડે ભગવાન. બધા મંડપની અંદર જે ભાઈઓ બહેનો જ આવશે, દરેક ભૂદેવો ભગવાન વિશ્વશે નમો નમઃ સ્ટેજ ઉપર જાણ કરશે. અને જો આવી ગયા હો તો આગળની વિધિ તૈયારી કરો. ભગવાન વિષ્ણુ સમાન આવે મિસાફિયામી ઓમ માયા ગુંડલી કલામતમતી કાલી જલાવારણી માતંગી વિજયારિયા ભગવતી યાની જપ ત્વામ સજબ્રવંતો નમઃ. ભગવાન વિષ્ણુર 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 ભગવાન વિષ્ણુ ભગવાનનો અને લક્ષાર પછી વર અને કન્યાને સામે સામે બેહાડી અને વરમાળા પહેરાવો. અને વરમાળા પહેરાવતા હોય ત્યાર પછી ભગવાન વિષ્ણુ સમાન વરરાજા અને લક્ષ્મીજી સમાન દીકરીના મા બાપ મંડપની મધ્યે વરરાજા કન્યાના મમ્મી આવી પાકડી ભગવાન બ્રહ્માજી જે તમને પરણાવે છે એ ભૂદેવ બ્રહ્માજીનું સ્વરૂપ છે. અને ભગવાન શિવ અને પાર્વતી જે કન્યા પહેરાવી દો. મધુ પર આટલે સુધી કરે આ તમે જે ઠાકોર સેના રાજકોટ દ્વારા જે દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન થયેલ આ માટે હું વિનંતી કરું આપણા વડીલ મુરબ્બી એવા આપણા સમાજના વિષ્ણુપિતા સમાન એવા પૂર્વ ફાળો જેમને આપેલ હોય એવા દેવભાઈ કોરડિયા જેમના તરફથી આ સમૂહ લગ્નમાં 1 લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવે. દેવભાઈને પણ તાળીઓથી આપણે વધાવશું. દેવભાઈ કોરડિયા, આવો દેવભાઈ. જયસિંહભાઈ અધ્યક્ષ હોય એવા જયેશભાઈ ઠાકોર અભિનેતા શ્રી પણ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તથા સુરેશભાઈ વડેચા પોતે રિપોર્ટર પણ હોય BSTV 9 ન્યૂઝના. 18 દંપતીઓ કહેવાય ને કે લગ્ન થઈ રહ્યા છે. સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને આપણા સમાજના આગેવાન અને હર હંમેશ સમાજની સાથે રહેતા એવા દેવજીભાઈ ફતેપરા સાહેબ, એવા જ સમાજમાં જેને ભીષ્મ પિતા કહેવાય અને ગમે ત્યારે કાંઈ કામ હોય તો મને ગમે ત્યારે તમે કહી શકશો એવો પડકાર કરનાર કાયમી એવા વીરજીભાઈ સનુરા, તેમજ
સૌરાષ્ટ્ર આખામાં ફરી ફરીને વેલનાથ બાપુનું નામ ઉજળું કરનાર અને ઠેર ઠેર બોયલા ભાઈઓ અને બહેનોના નામો એ બધા જ ભાઈ બહેનો જ્યારે આપણા માનવતા મહેમાનોનું સ્વાગત થઈ રહ્યું હોય ત્યારે દરેકે દરેક પધારેલા મહેમાનોને વિનંતી કે વોર્ડના કોર્પોરેટર એવા શ્રી પરેશભાઈ પીપળિયા આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે હું અમારા સમિતિના ખોડાભાઈ ભજાણિયાને વિનંતી કરીશ કે પરેશભાઈ પીપળિયાનું ફૂલ હાથ તેમજ આવું સરસ ખૂબ સુંદર અને રળિયામણું સમૂહ લગ્નનું આયોજન જ્યારે રાજકોટ શહેરના જ્યારે આપણા પ્રમુખ સાહેબનું સ્વાગત થતું હોય ત્યારે તાળીઓના ગડગડાટથી વધાવી અને વેલનાથ બાપુને આપણે જય જયકાર અહીંથી કરશે. બોલ વેલનાથ બાપુને. અને તેઓની અહીંથી સૂચનો રજૂ કર્યા. ત્યારબાદ હવે મને એવું લાગે છે કે પધારેલા માનવતા માંડવ્યા અને જાનવ્યા અહીં ક્યાંક ક્યાંક આપણા સમાજના આગેવાનો વડીલો રાજકીય નેતાઓ પેલા તો આપણા સમાજને બહુ છે ને ભાષણબાજી ન ગમતી હોય ને એટલે બોરિંગ જ થઈ જતા હોય. ક્યાંક બોરિંગ થઈ ગયા હોય તેઓના માટે રાજી કરવા માટે જેઓ રાહ જોઈ રહ્યા છે આપણા જુનિયર નરેશ કનોડિયા તેમજ જુનિયર સ્નેહલતા જેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે હું અમારા કિશોરભાઈ ડાભી જામનગરથી જુનિયર નરેશ કનોડિયા પધારેલા આ સમૂહ લગ્નમાં અમારા પડદરીથી જુનિયર નરેશ કનોડિયા મૈયરમાં મનડું લાગતું નથી એ સોંગ લઈને આવી રહ્યા છે આપણી સૌની વચ્ચે. તેઓ પોતાની આગવી શૈલી અને કલામાં મૈયરમાં મનડું હાથમાં ચોખા દેવડાવો. ઓમ ભદ્રમ રાહતિરંગે તૃષ્વાગુસુતનોરિષ્ટને મહિદેવમ જદાયુઃ. ભગવાન વિષ્ણુ સમાન વરરાજા લક્ષ્મીજી સમાન દીકરી ભગવાન ગણપતિ દાદા તમે જેમને માનો છો હવે વેલનાથ બાપુને ગણપતિ દાદાને નવગ્રહ દેવતાને દર્શન કરી ભૂદેવને દર્શન કરી નમસ્કારમ નમસ્કરો. પાછળ નીચે બદલાવે ને પડી
બસ આ બાજુ બેટા હાલો બેન આમ હટી જાઓ શિલ્પાબેન સીતાપરા તરફથી શિલ્પાબેન સીતાપરા તરફથી ખર્ચી જે ચાંદીનો જોડો જોતો છે ને તો એના માટે તે નામ રણછોડભાઈ ઉગરેજાને નોંધાવજો કે આવતી સાલ હું આવું કઈક પણ એનું દરિયાથી લેવું છે. તાલીઓ વગાડો ભાઈ, આપણે એના ગ્રાઉન્ડમાં કાર્યક્રમ કરી છે.